પ્રશ્ન નંબર 1 સકારાત્મક કાર્યવાહી એટલે શું? સકારાત્મક કાર્યવાહી એટલે શું? તમારું જેવું 4 એ પતશે ને એટલે તમારો એક 200 ક્વેશ્ચનનો એક ટેસ્ટ આવશે. હા, પ્રિલિમનો 1773 થી લઈ અને છેક ક્યાં સુધી? કેમ પાર્થ લેટ ભાઈ? તું લેટ આવે તો અમે જો સરકારી અધિકારી લેટ જ હોય. આજે સાંજની બેચમાં એક સ્ટુડન્ટ આવવાનો છે મારો. કાલે જ એનો ફોન આવ્યો મહિપાલસિંહનો રાત્રે સાહેબ હું આ ખાતામાં છું મળવા આવું છું કે તમે એક પેપર ચેક કરી આપી દો અને મેં એના પેપરના અંદર 73 માર્ક્સ આપ્યા હતા. એના જીપીએસસી એ જ ડીવાયએસઓના પેપરમાં 71 માર્ક્સ આપ્યા. 71 કોઈને આવ્યા જ નહીં હોય. હું પેપર લેતો આવજે અને અમારે તમે બધા તો વંચિત છો પણ મેઇન્સવાળાને બતાવજે કે ચેકિંગ કેવી રીતે થાય. એટલે પેપરના અંદર ચેક કરવું એ પણ એક કલા છે. 71 માર્ક્સ એટલે 65 ઉપર કોઈ જતા જ નહીં. એટલે આજે અમે એને બોલાવ્યો એટલે તો બિચારો પેપર ચેક કરવાનું. ચલો જો અહીંયા સકારાત્મક કાર્યવાહી એટલે શું? વોટ ડુ યુ મીન બાય અફર્મેટિવ એક્શન? બરાબર. અને મેં તમને શું ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ સકારાત્મક માની લો કે આ ક્વેશ્ચન છે. તમને અવાજ ચલાવવું જરૂરી છે કેમ કે તમે બહુ બધા લખી દીધા ક્વેશ્ચન. આ પહેલો ક્વેશ્ચન છે. વોટ ડુ યુ મીન બાય ધ અફર્મેટિવ એક્શન? વોટ આર ધ સ્ટેપ્સ વોટ આર ધ પ્રોવિઝન ઇન અ કોન્સ્ટિટ્યુશન એન્ડ વોટ આર ધ સ્ટેપ્સ વિચ ઇઝ ટેકન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર રિગાર્ડિંગ ટુ અફર્મેટિવ એક્શન? ઇન્ડિકેટ એટલે શું થાય અહીંયા જણાવો. તો માની લો સમજો કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જે હોય એના પાછળ જે હોય ને આ ટેલેન્ડર વર્ડ્સ આવતા હોય. આના પૂંછડિયા શબ્દો કહેવાય. એમાં હું લખી દઉં છું પાછળ કે જણાવો. હું પાછળ એવું લખી લઉં ઉલ્લેખ કરો. હું પાછળ એવું લખી દઉં ગણાવો. બરાબર. હું પાછળ એવું લખી દઉં વર્ણન કરો. તો જો કોઈ પ્રશ્નના પાછળ તમને આવા પ્રકારના શબ્દો જોવા મળે, જો કોઈ પ્રશ્નના પાછળ તમને આવા પ્રકારના શબ્દો જોવા મળે તો એ જે નેચર ઓફ ક્વેશ્ચન છે એ જે નેચર ઓફ શું છે ક્વેશ્ચન છે એ પ્રશ્નના સ્વરૂપને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કહેવાય. એ પ્રશ્નના સ્વરૂપને શું કહેવાય? ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કહેવાય. અને જો ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ હોય તો નેચર ઓફ આન્સર મસ્ટ બી ઓબ્જેક્ટિવ. આન્સર કેવો હોવો જોઈએ તમારો? ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. પેલું નહીં કહેતા ઇફ સ્ટેટમેન્ટ ઇઝ પોઝિટિવ then conclusion must be positive.
જો સ્ટેટમેન્ટ સકારાત્મક છે તો કન્ક્લુઝન પણ કેવું હશે, સકારાત્મક હોય. તો કહેવાનો મિનિંગ છે ધ ઓબ્જેક્ટિવ આન્સર. હવે સર આનો મિનિંગ શું? તો આનો સામાન્ય અર્થ શું લેવાનો છે કે વિદ્યાર્થી આવા પ્રકારના પ્રશ્નના જવાબમાં મૌલિકતાનો પ્રયોગ ન કરી શકે. ખબર પડી? આના અંદર તમારી મૌલિકતા ના હોય તો આના અંદર શું હોય? તો આના અંદર યાદ રાખજો પહેલાથી જ સ્થાપિત માહિતી લખવાની અને માન્ય માહિતી. બરાબર? આવા જે પ્રશ્ન હોય ને એના અંદર તમારા મંતવ્ય ના હોય. તમારા મંતવ્ય ના હોય આનો ભાવાર્થ શું છે? તમારા મંતવ્ય ના હોય આનો ભાવાર્થ છે કે આમાં પોઝિટિવ ના લખી શકાય, આમાં નેગેટિવ ન લખી શકાય, આના અંદર મેરિટ્સ ન લખી શકાય, ડીમેરિટ્સ ન લખી શકાય, પક્ષ ન લખી શકાય, વિપક્ષ, આવું બધું ના આવે. વે ફોરવર્ડ, આ પણ ના આવે. કન્ક્લુઝન પણ ના આવે. આમાંથી કોઈ પણ પ્રકારની માહિતી તમે ના લખી શકો. આવા પ્રશ્નના ઉત્તરના અંદર ફક્ત એ જ લખાય કે જે પહેલાથી સ્થાપિત છે. હવે ઉદાહરણ તરીકે કે જો મારા આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો હું શું કરીશ કે ભાઈ આપણું જે આ પેપર હોય, આપણું જે આ પેપર છે એ પેપરના અંદર હું પહેલો પેરેગ્રાફ પાડી દઈશ. હવે માની લો કે મને ક્વેશ્ચન પૂછ્યો છે વોટ ડુ યુ મીન બાય અફર્મેટિવ એક્શન, સકારાત્મક કાર્યવાહી એટલે શું? તો હું લખી દઈશ કે ભાઈ રાજ્ય દ્વારા તેના રાજ્ય ક્ષેત્રમાં રહેતા નાગરિકોના વિભિન્ન વર્ગ, સમૂહ, સમુદાય વચ્ચે રહેલ અસમાનતાઓ દૂર કરવા માટે નિર્બલના પક્ષમાં કરવામાં આવતા નિર્બલના પક્ષમાં આજે તો પપ્પાને જ ફોન થશે. આવી ગયો એનો શું બગાસા ખાવા આવ્યો છે? બીજું બગાસું આવ્યું તો તારો પ્રાણ અંદર હૃદયમાંથી લઈ લઈશ. નિર્બલના પક્ષમાં લેવામાં આવેલા નિર્ણય, બનાવવામાં આવેલા કાયદાઓ અને
ન્યાય નિર્ણયોના સમૂહને કહેવાય છે. ન્યાય નિર્ણયોના કોને કહેવાય છે ભાઈ? સમૂહને કહેવાય. તો આ ડેફિનેશન થઈ ગઈ સકારાત્મક કાર્યવાહીની. હવે મુદ્દો બીજો ક્વેશ્ચન શું છે સમજો. બીજો ક્વેશ્ચન છે બંધારણ અને ભારત સરકારના ક્રમશઃ જોગવાઈઓ અને કાર્યો જણાવો. હવે જણાવો એટલે અહીંયા તમે મને એમ કહો શું લખશો? જે તમે પેલા ગરીબ જેવા આન્સરો લખો છો ને આ તમારો આન્સર પૂરો થાય. હવે ક્યાં કશું મેન્સમાં કશું જ નહીં, ફેંકવાનું હોય છે બધું. બરાબર. હવે એને શું કહ્યું ભાઈ? કાર્યો. પહેલા લખી દો બંધારણીય ઉપાય. મને એમ કહો બંધારણના અંદર આવી જોગવાઈઓ કઈ છે કે જે ક્યાંય ના ક્યાંય શું કરતી હોય? સકારાત્મક કાર્યવાહી દર્શાવતી હોય રાજ્ય દ્વારા. તો સર પહેલું શું છે બોલો? કશું ખબર નહીં તમને. પહેલું કહી દેવાનું આરક્ષણ. બરોબર. હવે અહીંયા આરક્ષણ લખો એટલે પછી 2 પોઈન્ટ પાડી દેવાના. ફર્સ્ટ, સાર્વજનિક પદોમાં જે આર્ટિકલ આવતા હોય. 2, રાજનીતિમાં. 3, પ્રમોશનમાં. કહી શકાય. બરોબર. એના પછી બીજો મુદ્દો શું છે? સબસિડી તો આમાં ક્યાં લખશો? એ તો સરકારના પગલામાં આવશે. બોલો ચાલે. ચલો દિલ્હી વાળો કન્ટેન્ટ કાઢો. પછી કહી શકાય મહિલાઓ, બાળકો, SC ST OBC અને EWS માટે. પછી ત્રીજું એંગ્લો ઇન્ડિયન. જો કે હટાવી દીધું, આપણે મેન્શન કરી દેવાનું. આ તમે 3 અહીંયા લખી દો. એના પછી સરકારના કાર્યો. ઓવરઓલ આપણે આખું દુનિયા નહીં બતાવવાની આમાં. એને શું પૂછ્યું? બંધારણીય જોગવાઈઓ અને સરકારના કાર્યો. બંધારણીય જોગવાઈઓ કહી દીધી. સરકારના કાર્યો કોઈ પણ ઉઠાઈ લો યાર. આયુષ્યમાન ભારત, મનરેગા, એકાદી કરંટની યોજના લઈ લો, ગરીબ કલ્યાણ યોજના. બધું જ લખાય. આર્ટિકલ હતું હું થોડી આન્સર લખાય. આ ક્વેશ્ચન પૂછું ને તો આ રીતે લખજો. આમાં ક્યાં નવું કરવાનું? 5 મિનિટ થયા લખતા. એ તો તમારે લખવાની અંદર. બરાબર. તમે આના અંદર હું જોઈશ. મેં તો કહી દીધું માળખું આનું કેવી રીતે લખશો. પણ હવે જણાવોના અંદર હવે તમે એમ કહો મારા અનુસાર આ હોવું જોઈએ. અરે એ તને પૂછ્યું જ નહીં. ઓપિનિયન આના સકારાત્મક પ્રભાવ આવવા પડશે. અરે જણાવો કીધું છે, જણાવો. ખાલી કહીને જતા રહો કે ભાઈ આમાં શું છે. આના અંદર ના પક્ષ હોય, ના વિપક્ષ હોય, ના નેગેટિવ હોય, ના પોઝિટિવ હોય. ખબર પડી?
ના વે ફોરવર્ડ હોય, ના ઓપિનિયન હોય, ના કમેન્ટ હોય, કશું જ ના આવે આના અંદર. ફક્ત આના અંદર એટલું જ આવે, તમારી મૌલિકતા ખાલી અહીંયા આવશે. આની વ્યાખ્યા લોકો અલગ અલગ કરશે. બાકી આમાં તો જે જણાવવાનું છે એ ફિક્સ જ છે. એટલે જો આ માહિતી પહેલાથી જ સ્થાપિત છે, બરાબર. આના અંદર તમારી નવીનતા કશી નથી. આ મારે એવું પૂછવું હોય ને, દેશના અંદર આરક્ષણ હોવું જોઈએ કે નહીં, તો ઓપિનિયનની જરૂર છે. આમાં મેં તો એમ કહ્યું કે આવું બંધારણમાં ક્યાં છે એટલું કહી દો. હું તમને એમ કહું કે SC ST ના અધિકારો બંધારણમાં કયા કયા અનુચ્છેદમાં છે જણાવો, તો તમારે એટલું જ કહેવાનું છે કે અહીંયા છે. અહીંયા મેં એવું ક્યાં પૂછ્યું કે તમે એ જણાવો મને કે અહીંયા ક્યાં પોઝિટિવ છે, આપવા જોઈએ કે ના આપવા જોઈએ. આવા મેં ઓપિનિયન બેઝ ક્વેશ્ચન તમને હજુ પૂછ્યા જ નહીં. એટલે યાદ રાખવાનું, જો પ્રશ્નના પાછળ એવું લખ્યું છે જણાવો, ઉલ્લેખ કરો, બરોબર, વર્ણન કરો, તો આવા ક્વેશ્ચનના પાછળ ક્યાંય પણ પોઝિટિવ નહીં આવે, નેગેટિવ નહીં આવે, મેરિટ્સ નહીં આવે, ડીમેરિટ્સ નહીં આવે. યાદ રહેશે? પોઝિટિવ નહીં, નેગેટિવ નહીં, મેરિટ્સ નહીં, ડીમેરિટ્સ નહીં, આમાંથી કશું જ નહીં આવે. ખાલી તમારે એટલું જણાવવાનું છે કે ભાઈ આ છે કે આ બધું. હું તમને મિત્ર એવો ક્વેશ્ચન પૂછું, ભારતના બંધારણના અંદર રહેલ મૂળભૂત કર્તવ્ય જણાવો, તો તમે શું કરશો? જેટલી છે એટલી જ લખશો ને? કે પછી એવું લખશો કે ના 12મી 13મી હોવી જોઈએ? કે પછી એવું લખશો કે મારા અનુસાર પક્ષ આ મૂળભૂત કર્તવ્યોના પોઝિટિવ પાસા આ છે, નેગેટિવ પાસા આ છે? પેલો મારે ભૂત બનાવી દેશે.